અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ એક નવા વિવાદમાં ફસાઈ ગયા છે. આ વિવાદ કોઈ નીતિને લઈને નથી, પરંતુ જેડી વેન્સના વ્યક્તિગત જીવનને લઈને છે. પહેલા તો તેઓ પોતાની પત્ની ઉષાના ધર્મ પરિવર્તનના વિવાદોમાં ઘેરાયા હતા અને હવે તેમનો એક વિડીયો ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તેમાં તેઓ રિપબ્લિકન પાર્ટીના દિવંગત કન્ઝર્વેટિવ નેતા ચાર્લી કિર્કની પત્ની એરિકા કિર્ક સાથે જોવા મળી રહ્યા છે. એરિકા તેમને ગળે મળતી તસવીરો વાયરલ થઈ રહી છે, જેમાં તેઓ ખૂબ જ નિકટના સંબંધોમાં જોવા મળી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ તસવીરો અને આ વિડીયો 29 ઓક્ટોબર 2025ના યુનિવર્સિટી ઓફ મિસિસિપી કેમ્પસમાં યોજાયેલા એક કાર્યક્રમના છે. આ જ કાર્યક્રમમાં એરિકા કિર્કે કહ્યું હતું કે કોઈ તેમના પતિ ચાર્લી કિર્કની જગ્યા લઈ શકે નહીં, પરંતુ તેમને ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સમાં તેમની સાથે જોડાયેલી કેટલીક સમાનતાઓ દેખાય છે. આ તસવીરને સોશિયલ મીડિયા યુઝર્સે ખૂબ જ આત્મીય ગણાવી છે, કારણ કે જેડી વેન્સની પત્નીના હિન્દુ હોવાનો મુદ્દો આ પહેલા ઉઠાવવામાં આવ્યો હતો. તેથી આ તસવીરો વધુ મહત્વપૂર્ણ બની જાય છે. એરિકા કિર્કે મંચ પરથી કહ્યું કે કોઈ ચાર્લીની જગ્યા લઈ શકે નહીં, પરંતુ મને જેડી વેન્સમાં કેટલીક સમાનતાઓ દેખાય છે. આ જ સમયે તેમણે ઉત્સાહમાં કહ્યું કે વેન્સ અને તેમના પત્ની બંને અદ્ભુત છે, પરંતુ તેમના ચહેરાના હાવભાવે યુઝર્સને અનુમાન લગાવવા મજબૂર કરી દીધા. હવે ઇન્ટરનેટ પર આ ચર્ચા ગરમ છે કે શું જેડી વેન્સ અને તેમની ભારતીય મૂળની પત્ની ઉષા ચિલુકુરીના સંબંધમાં તિરાડ પડી ગઈ છે કે શું? ઘણા યુઝર્સે લખ્યું કે જેવું વ્હાઇટ હાઉસનું નવું બોલરૂમ બનશે, વેન્સ છૂટાછેડા લઈને એરિકા સાથે લગ્ન કરી લેશે. અમેરિકી રાજનીતિમાં આ મુદ્દો ગરમ છે. જેડી વેન્સ પહેલા પણ કટ્ટરવાદી જૂથોની ટીકાનો ભોગ બની ચૂક્યા છે, જે તેમની ભારતીય પત્નીને લઈને વંશીય ટિપ્પણીઓ કરતા આવ્યા છે. ગયા વર્ષે નિક ફ્યુએન્ટેસે વેન્સ પર હુમલો કરતા કહ્યું હતું કે એક ભારતીય પત્નીવાળો વ્યક્તિ ગોરી ઓળખનું રક્ષણ કરી શકતો નથી. આ વિવાદ વચ્ચે કેટલાક દિવસ પહેલા એક ભારતીય મૂળના વિદ્યાર્થીએ વેન્સને પ્રશ્ન કર્યો હતો કે તેમના પત્ની હિન્દુ છે, તો પછી તેઓ ધર્મ અને પ્રવાસન પર આટલું કડક વલણ કેમ રાખે છે? આ પર વેન્સે કહ્યું હતું કે હું ઈચ્છું છું કે મારી પત્ની પણ મારી જેમ ચર્ચથી પ્રભાવિત થાય, પરંતુ દરેકને પોતાની મરજીનો અધિકાર છે. આ બધા વચ્ચે ચાર્લી કિર્કની વિધવા પત્નીના જેડી વેન્સ સાથે આ નિકટના વર્તનને લઈને અમેરિકી રાજનીતિમાં હલચલ મચી ગઈ છે. સોશિયલ મીડિયા પર લોકો તેને રાજકીય નાટકની નવી કડી ગણાવી રહ્યા છે અને જેડી વેન્સના ખાનગી જીવન પર અનુમાનોનો દોર ચાલુ છે. I am married to the daughter of immigrants who came to the United States in the 1980s. I do believe that some immigrants, many immigrants do in fact enrich the United States of America. But here's the problem. We don't even know how many illegal aliens we have. We don't even know. The best guess is probably 25, 30 million people. I've heard estimates as high as 50 million. When something like that happens, you've got to allow your own society to cohere a little bit, to build a sense of common identity, for all the newcomers to assimilate, the ones who are going to stay, to assimilate into American culture. Until you do that, you've got to be careful about any additional immigration, in my view.